નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીશું આજે આપણે પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં દ્વિઘાત સમીકરણમાંથી જે પ્રશ્નો 2 માર્ક્સમાં પૂછવામાં આવનાર છે તેને આપણે 2 લેક્ચરમાં અહીં આગળ ડિવાઈડ કરેલા છે. એટલે કે 2 લેક્ચર દ્વારા 2 વિડીયોઝ દ્વારા આપણે 2 ગુણના તમામ પ્રશ્નો અહીં આગળ શીખવાનો પ્રયત્ન કરવાના છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં પહેલી રીત જે ચલાવવાની છે તે અવયવીકરણની રીતે ઉકેલ શોધવાનો. તો વિદ્યાર્થીઓ, પહેલો પ્રશ્ન લઈશું આપણે માર્ચ 2026માં પૂછેલો પ્રશ્ન. દ્વિઘાત સમીકરણ 100x² - 20x + 1 = 0 નો અવયવીકરણની રીતે ઉકેલ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલો પ્રશ્ન હતો. 100x² - 20x + 1 = 0 આપણે એના અવયવ અહીં આગળ પાડવાના રહે છે. તો 100 અને 1 નો આપણે પહેલા ગુણાકાર કરી દઈએ. તો 100 અને 1 નો ગુણાકાર કરીએ તો આપણને 100 મળી જશે. વિદ્યાર્થીઓ, 100 ના એવા બે ભાગ પાડીએ કે મધ્યમ પદ 20 મળે. તો 10 / 100 એટલે કે 10 અને 10 20 થઈ જશે. એટલે 100x² - 20 ની જગ્યાએ તમે 10 + 10 લખી શકશો × x + 1 = 0. 100x² - 10 અને x નો ગુણાકાર 10x થાય. ઓછા વત્તા ઓછા 10 અને x નો ગુણાકાર 10x + 1 = 0. 100x² - 10x અને -10x + 1 આપણે બબ્બે પદના જૂથ બનાવી દીધા છે. 100x² - 10x માંથી 10x સામાન્ય લઈએ એટલે અહીં આગળ 10x વધશે. ઓછા અહીંથી 10x બહાર લીધા એટલે 1 રહેશે. 10x - 1 વાળો કૌંસ આપણે બાજુમાં લખી દેવાનો છે. અહીં આગળ 10x, આ પણ 10x છે તો સામાન્ય કેટલા નીકળે? 1, પણ ચિહ્ન કેવું? માઇનસ. કહેવાનો અર્થ આ બંનેમાંથી -1 સામાન્ય લઈશું એટલે 10x - 1 લખવા પડશે = 0. સરખો કૌંસ 10x - 1 રહે છે. બીજા કૌંસમાં પણ 10x - 1 બરાબર તમે 0 લખી શકશો. એટલે કે 10x - 1 બરાબર 0, 10x - 1 બરાબર 0, -1 પ્લસ થશે, -1 પ્લસ x બરાબર 1/10, x બરાબર 1/10. એટલે કે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણને 1/10, 1/10 મળી જાય છે. એટલે કે અહીંયા આગળ સમાન આપણને ઉકેલ મળે છે. વિદ્યાર્થીઓ, વાત કરીશું બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન જૂન 2025માં પૂછવામાં આવ્યો હતો. દ્વિઘાત સમીકરણ, અહીં આગળ દ્વિઘાત સમીકરણ 3x² - 5x - 2 = 0 નો ઉકેલ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ, ફરી એક વખત અવયવ પાડીશું. 3 અને આપણે 2 નો પહેલા ગુણાકાર કરીશું. તો 3 અને 2 નો ગુણાકાર વિદ્યાર્થીઓ કેટલો થાય? 6. 6 ના એવા બે ભાગ પાડો કે મધ્યમ પદ 5 આવે. તો 6 × 6, 6 માંથી 1 જશે તો 5. વિદ્યાર્થીઓ, અહીં આગળ માઇનસ વાળા અવયવ, આ માઇનસ નું ચિહ્ન છે એટલે માઇનસ વાળા જ અવયવ પાડવાના રહે છે. જો તમે 2 ટાલી 6 પાડશો તો 2 ને 3 5. 2 અને 3 અવયવ ક્યારે પડશે? અહીં પ્લસ નું ચિહ્ન હશે તો તમારે 6 ના અવયવ 2 અને 3 પાડવાના રહે. પરંતુ અહીં માઇનસ નું ચિહ્ન હોવાથી તમારે 6 × 6 અવયવ પાડવાના રહે છે. જેથી 6 માંથી 1 જાય 5 મળી જાય છે. એટલે 5 ની જગ્યાએ આપણે 6 - 1 લખેલ છે. 3x² - 6 અને x નો ગુણાકાર 6x, માઇનસ પ્લસ 1 અને x નો ગુણાકાર 1x - 2 બરાબર 0. બબ્બે પદના જૂથ બનાવી દઈએ. 3x સામાન્ય કરીએ એટલે x વધશે. 3x કરી લઈશું એટલે 2 વધે છે. આ બેમાંથી સામાન્ય 1 રહેશે એટલે x - 2. સરખો કૌંસ x - 2 છે. બીજા કૌંસમાં 3x + 1. સરખો કૌંસ x - 2, બીજા કૌંસમાં 3x + 1 લખવાના રહે છે. x - 2 બરાબર 0, 3x + 1 બરાબર 0. -2 ની સાઈડ બદલો પ્લસ એટલે x ની એક કિંમત તો 2 મળી જાય છે. +1 ની સાઈડ બદલો માઇનસ લખાય એટલે 3x બરાબર -1 એટલે x બરાબર -1/3. એનો અર્થ કે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ 2 અને -1/3 આ પ્રશ્નમાં આપણને મળે છે. વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો ત્રીજો પ્રશ્ન. તો ત્રીજા પ્રશ્નમાં માર્ચ 2024માં પૂછવામાં આવ્યો હતો કે દ્વિઘાત સમીકરણ x² - 3x - 10 = 0 નો ઉકેલ અવયવીકરણની રીતે શોધવાનો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. ખૂબ જ સહેલો આપણો પ્રશ્ન છે. અહીં આગળ આપણે 1 લખી દઈએ. તો બોલો, 1 અને 10 નો ગુણાકાર કરવાનો વિદ્યાર્થીઓ. તો 1 અને 10 નો ગુણાકાર કરું તો કેટલા થાય? 10.
10 એવા બે ભાગ પાડીએ કે મધ્યમ પદ 3 મળે તો 5 દુ 10, 5 માંથી 2 જાય તો 3 મળી જશે. એટલે 3 ની જગ્યાએ મેં 5 ઓછા 2 લખેલ છે. એટલે x નો વર્ગ ઓછા 5x માઇનસ માઇનસ પ્લસ 2x ઓછા 10 બબ્બે પદના આપણે જૂથ બનાવી દેવાના વિદ્યાર્થીઓ. x વર્ગ ઓછા 5x માંથી x સામાન્ય લઉં એટલે x માઇનસ 5 લખાશે. આ x માઇનસ 5 બાજુમાં લખીએ. x નો સહગુણક 1 છે, ઉપર x નો સહગુણક 2 છે એટલે પ્લસ 2 લખેલા છે. બીજી રીતે સમજીએ તો 2x ઓછા 10 માંથી 2 સામાન્ય કાઢું તો x ઓછા 5 લખાશે. સરખો કૌંસ x ઓછા 5 બીજા કૌંસમાં x વત્તા 2 બરાબર 0 એટલે કે x ઓછા 5 બરાબર 0, x વત્તા 2 બરાબર 0, માઇનસ 5 પ્લસ થશે અને પ્લસ 2 માઇનસ 2 થશે. એટલે કે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ 5 અને ઋણ 2 આ પ્રશ્નમાં આપણને મળે છે. આ પ્રશ્ન વિદ્યાર્થીઓ માર્ચ 2024માં બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો. વાત કરીશું આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન એ જૂન 2024માં પૂછવામાં આવેલ છે. દ્વિઘાત સમીકરણ 6x વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0 ના બીજ અવયવીકરણની રીતે શોધવાના છે. વિદ્યાર્થીઓ આ બધા જ પ્રશ્નો અવયવીકરણની રીતના આપણે લીધેલા છે, તો ધ્યાનથી આપણે એના ઉકેલ પર ધ્યાન રાખીએ. તો 6 અને 2 નો ગુણાકાર વિદ્યાર્થીઓ કરીશું. તો 6 અને 2 નો ગુણાકાર કેટલો થશે? 12. 6 દુ 12. 12 ના એવા બે ભાગ પાડો વિદ્યાર્થીઓ કે મધ્યમ પદ 1 મળે તો 12 ના અવયવ પડશે 4 તાલી 12. 4 માંથી 3 જશે, 1 મળી જવાનો છે. એટલે કે મેં 1 ની જગ્યાએ 4 ઓછા 3 લખેલા છે. એટલે 6x નો વર્ગ ઓછા 4x માઇનસ માઇનસ પ્લસ 3x ઓછા 2 બરાબર 0. બબ્બે પદના જૂથ અહીંયા આગળ બનાવી દઈશું. 6x વર્ગ અને 4x માંથી 2x સામાન્ય લઈશું તો 6x વર્ગ માંથી 2x સામાન્ય લઈએ એટલે 3x રહે, 2 તાલી 6, x x સ્ક્વેર. 4x માંથી 2x સામાન્ય કાઢવું એટલે માઇનસ 2 લખવાના રહે છે. આ જ કૌંસ વિદ્યાર્થીઓ મેં બાજુમાં લખી દીધો છે. 3x અને 3x એટલે સામાન્ય 1. કહેવાનો અર્થ આ બેમાંથી 1 સામાન્ય કાઢીએ એટલે 3x ઓછા 2 લખવા પડશે. સરખો કૌંસ 3x ઓછા 2 તો બીજા કૌંસમાં 2x વત્તા 1 બરાબર 0 લખવાનું છે. 3x ઓછા 2 બરાબર 0 અથવા 2x વત્તા 1 બરાબર 0. માઇનસ 2 પ્લસ લખાશે, પ્લસ 1 માઇનસ લખાશે એટલે x બરાબર 2/3 અથવા x બરાબર માઇનસ 1/2 એ આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ 2/3 અથવા માઇનસ 1/2 મળે છે. વાત કરીએ આગળના પ્રશ્નની. તો આગળનો પ્રશ્ન વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપો. આ પ્રશ્ન માર્ચ 2020માં, માર્ચ 2022માં, માર્ચ 2024 અને જુલાઈ 2022 બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવ્યો હતો. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, થોડુંક વધારે ધ્યાન આપીએ વિદ્યાર્થીઓ. દ્વિઘાત સમીકરણ વર્ગમૂળ 2x વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0 નો અવયવીકરણની રીતે ઉકેલ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ આપણા પ્રશ્નની. તમે અહીંયા આગળ જોઈ શકશો વર્ગમૂળ 2x વર્ગ વત્તા 7x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0 લખેલા છે. પહેલી સંખ્યા વર્ગમૂળ 2, છેલ્લી સંખ્યા 5 વર્ગમૂળ 2. તો વર્ગમૂળ 2 અને 5 વર્ગમૂળ 2 નો ગુણાકાર કરું વિદ્યાર્થીઓ તો 5 ના 5 લખવાના. વર્ગમૂળ 2 નો ગુણાકાર બોલો કેટલો થાય? 2. તો 5 દુ 10, 10 ના એવા બે ભાગ પાડો કે મધ્યમ પદ 7 મળે. તો વિદ્યાર્થીઓ 10 ના અવયવ પાડ્યા મેં 2 વત્તા 5 એટલે 2 પંચા 10 અને 2 ને 5 7 એટલે 10 ના અવયવ પાડવાના કે 7 આવે તો 2 અને 5 આપણે લખેલ છે. એટલે 7 ની જગ્યાએ આપણે 2 વત્તા 5 લખી દીધા. વર્ગમૂળ 2x વર્ગ કૌંસ છોડીએ 2x 5 અને x 5x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. વિદ્યાર્થીઓ વર્ગમૂળ 2x સ્ક્વેર અહીં આગળ મેં 2 ના ભાગ પાડેલા છે. વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 2 એટલે વર્ગમૂળ 2 નો ગુણાકાર ઇન્ટુ x વત્તા 5x વત્તા 5 વર્ગમૂળ 2 બરાબર 0. વિદ્યાર્થીઓ બબ્બે પદના જૂથ બનાવવાના રહે છે. સામાન્ય કાર્ય વિદ્યાર્થીઓ તો વર્ગમૂળ 2x વર્ગ વત્તા વર્ગમૂળ 2 ઇન્ટુ વર્ગમૂળ 2x માંથી સામાન્ય વર્ગમૂળ 2x લઈ લઈશું. એટલે અહીંથી વર્ગમૂળ 2 અને x લઈશું એટલે x વધવાના છે. આ વર્ગમૂળ 2x મેં બહાર લીધા છે એટલે વર્ગમૂળ 2 લખેલા છે. આ જ કૌંસ તમારે બાજુમાં લખી દેવાનો છે. ઉપર તમે જોઈ શકો છો બંનેમાંથી સામાન્ય કેટલા નીકળશે? 5 એટલે x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0.
સરખો કૌંસ x વત્તા વર્ગમૂળ 2 બીજા કૌંસમાં વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0 એટલે x વત્તા વર્ગમૂળ 2 બરાબર 0 અથવા વર્ગમૂળ 2x વત્તા 5 બરાબર 0 વત્તા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2 લખવા વત્તા 5 ઓછા 5 લખવા એટલે x બરાબર -5 છેદમાં વર્ગમૂળ 2 લખવાથી આપણને બીજો ઉકેલ પણ મળી જાય છે એટલે કે આ પ્રશ્નનો જવાબ x બરાબર -વર્ગમૂળ 2 અથવા x બરાબર -5 છેદમાં વર્ગમૂળ 2 મળે છે વિદ્યાર્થીઓ બોર્ડની દ્રષ્ટિએ આ દાખલો ખૂબ જ અગત્યનો છે આ દાખલાની તમારે વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન એ માર્ચ 2022 અને માર્ચ 2024 ગુજરાત બોર્ડમાં પૂછવામાં આવેલ હતો દ્વિઘાત સમીકરણ 2x² - x + 1 અષ્ટમાંશ બરાબર 0 નો ઉકેલ અવયવીકરણની રીતે શોધવાનો છે તો સૌપ્રથમ વિદ્યાર્થીઓ આપણે અહીંયા આગળ લખેલું છે તમે ધ્યાન રાખશો 2x² - x + 1 અષ્ટમાંશ બરાબર 0 વિદ્યાર્થીઓ આ એક અપૂર્ણાંક સંખ્યા એટલે છેદમાં કેટલા છે 8 તો આપણે એવું કરીએ આખા સમીકરણને વિદ્યાર્થીઓ 8 વડે ગુણી કાઢીશું એટલે આપેલ સમીકરણને આપણે 8 વડે ગુણવાથી ખૂબ જ સહેલું સમીકરણ આપણને મળી જાય છે દરેક પદને હું 8 વડે ગુણું તો 8 × 16x², 8 અને x નો ગુણાકાર 8x અહીંયા આગળ 8 લખીશું વિદ્યાર્થીઓ તો 8 8 ઉડી જશે એટલે 1 રહેશે બરાબર 0 તો 16 અને 1 નો ગુણાકાર કરો વિદ્યાર્થીઓ તો 16 અને 1 નો ગુણાકાર કેટલો થશે બોલો 16 થશે 16 ના એવા બે ભાગ પાડીએ કે મધ્યમ પદ 8 મળે તો 4 ચોક 16 4 અને 4 8 થઈ જશે એટલે 16x² 8 ની જગ્યાએ બોલો કયા ભાગ પાડીએ આપણે 4 + 4 × x + 1 બરાબર 0 કૌંસ છોડીએ વિદ્યાર્થીઓ 16x² - 4x -+−4x + 1 બરાબર 0 બબ્બે પદના જૂથ બનાવીશું 16x² - 4x માંથી 4x સામાન્ય લઉં તો 4 ચોક 16 4x બહાર લઈશું એટલે 4x વધશે આ 4x બહાર કાઢ્યા એટલે એની જગ્યાએ 1 લખવા આ જ કૌંસ મેં બાજુમાં લખેલો છે 4x સામાન્ય છે વિદ્યાર્થીઓ એટલે કે સરખા છે તો આનો સહગુણક -1 છે જે મેં -1 લખી દીધો છે કહેવાનો અર્થ આ બેમાંથી -1 સામાન્ય કાઢું તો 4x પ્લસમાંથી માઇનસ કાઢ્યા એટલે -1 લખેલા છે સરખો કૌંસ 4x - 1 તો બીજા કૌંસમાં પણ 4x - 1 લખવાના છે બરાબર 0 4x - 1 બરાબર 0 કે 4x - 1 બરાબર 0 -1 જમણી બાજુ લો +1 થશે આ -1 જમણી બાજુ લો એ પણ +1 લખાશે એટલે x બરાબર 1/4 અથવા x બરાબર 1/4 એટલે કે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ 1/4 આપણને આ પ્રશ્ન માટે મળી જાય છે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો આપણો પ્રશ્ન તો નેક્સ્ટ અવયવીકરણની રીતનો ઉકેલ શોધવાનો પ્રશ્ન છે જે જૂન 2024 માં બોર્ડમાં પૂછવામાં આવેલ છે દ્વિઘાત સમીકરણ 2x² + 1x - 6 બરાબર 0 નો ઉકેલ અવયવીકરણની રીતે શોધવાનો છે તો વિદ્યાર્થીઓ આપેલ દ્વિઘાત સમીકરણ આપણે અહીંયા આગળ લખેલું છે ધ્યાન આપજો 2x² + 1x - 6 બરાબર 0 તો વિદ્યાર્થીઓ 2 અને 6 નો ગુણાકાર સૌપ્રથમ કરીએ તો બોલો 2 અને 6 નો ગુણાકાર કેટલો થશે 12 થશે 12 ના એવા ભાગ પાડીએ કે મધ્યમ પદ મને 1 મળે તો 12 ના અવયવ પડશે 4 × 12 4 માંથી 3 જાય તો 1 મળે છે એટલે 1 ની જગ્યાએ મેં 4 - 3 લખેલ છે 2x નો વર્ગ 4 અને x નો ગુણાકાર 4x થાય -3 અને x નો ગુણાકાર -3x - 6 બરાબર 0 વિદ્યાર્થીઓ બબ્બે પદના અહીંયા આગળ જૂથ બનાવી દેવાના રહે છે 2x² + 4x માંથી 2x આપણે સામાન્ય લઈ લઈએ તો અહીંથી 2x સામાન્ય લેતા મને x મળશે 4x માંથી 2x સામાન્ય કાઢું તો 2 વધે છે આ જ કૌંસ તમારે બાજુમાં લખવાનો છે અહીં આગળ x નો સહગુણક 1 છે ઉપર x નો સહગુણક કેટલો છે -3 એટલે બહાર -3 લખવાના છે બીજી રીતે સમજીએ તો -3x અને -6 માંથી -3 સામાન્ય લઉં એટલે x આમાંથી માઇનસ બહાર લીધો એટલે પ્લસ 3 × 6 = 3 બહાર કાઢ્યા એટલે 2 લખેલા છે
x વત્તા 2 સામાન્ય કૌંસ લખવાનો છે, બીજા કૌંસમાં 2x ઓછા 3 બરાબર 0, એટલે કે x વત્તા 2 શૂન્ય અથવા 2x ઓછા 3 શૂન્ય લખવાના રહે. +2 સાઈડ ચેન્જ કરતા -2 થશે, -3 સાઈડ ચેન્જ કરતા +3 થશે, એટલે x ને કરતા બનાવીએ તો x બરાબર 3/2 લખવાથી આપણને ઉકેલ મળી જાય છે. એનો અર્થ કે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ -2 અને 3/2 મને મળે છે. વિદ્યાર્થીઓ, હવે આપણો આગળનો પ્રશ્ન 8મો લઈશું. પ્રશ્ન 8મો પ્રશ્ન, એમાં પણ આપણે અવયવીકરણની રીતે ઉકેલ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ, 2x² ઓછા 5x વત્તા 3 બરાબર 0 ના બીજ કે ઉકેલ આપણે શોધીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ પણ અવયવ પાડીશું. વિદ્યાર્થીઓ, 2 અને 3 નો પહેલા ગુણાકાર કરીશું. તો 2 અને આ 3, તો એનો ગુણાકાર શરૂ કરીએ વિદ્યાર્થીઓ. તો 2 ગુણ્યા 3, 2 તાલી કેટલા થશે? 6, 6 ના એવા 2, ને વિદ્યાર્થીઓ પ્લસ વાળા ભાગ પાડવાના છે. તો 2 તાલી 6, તો 2 તાલી 6, 2 ને 3 કેટલા થઈ જશે? 5. આગળ પ્રશ્ન વિદ્યાર્થીઓ જોયો તો તેમાં જો તમે ચેક કર્યું હોય તો અહીં ચિહ્ન માઇનસ નું હતું, એટલે 6 એકુ 6 અવયવ પાડેલા, 6 - 1, પરંતુ અહીં પ્લસ નું ચિહ્ન છે, એટલે અહીં આગળ 6 ઓછા 1 આપણે અવયવ પાડીશું નહીં. અહીં આગળ 2 વત્તા 3 5 કરીશું, કારણ કે અહીં આગળ પ્લસ નું ચિહ્ન છે, એટલે 2 અને 3 5 અવયવ પાડવાના રહે છે. એટલે 5 ની જગ્યાએ મેં 2 વત્તા 3 લખેલ છે. 2x² ઓછા 2x માઇનસ પ્લસ માઇનસ 3x વત્તા 3 બરાબર 0. બબ્બે પદના જૂથ બનાવવાના છે વિદ્યાર્થીઓ. તો 2x² ઓછા 2x માંથી 2x સામાન્ય કાઢીએ એટલે x - 1 લખવાના છે. આ જ કૌંસ તમે બાજુમાં લખી શકશો. x નો સહગુણક 1 છે, x નો સહગુણક -3 જે મેં લખેલ છે. બીજી રીતે સમજીએ તો -3x વત્તા 3 માંથી વિદ્યાર્થીઓ -3 સામાન્ય કાઢું એટલે x રહેશે. આમાંથી મેં -3 બહાર લીધા એટલે ત્યાં આગળ -1 લખવાના, કારણ કે પ્લસ માંથી માઇનસ કાઢો એટલે માઇનસ લખાશે. સરખો કૌંસ x ઓછા 1 અને બીજા કૌંસમાં 2x ઓછા 3 લખવાના છે. x ઓછા 1 0 કે 2x ઓછા 3 0, -1 પ્લસ થશે, -3 પ્લસ થશે, એટલે x બરાબર 3/2. એનો અર્થ કે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ 1 અને 3/2 મને આ પ્રશ્ન માટે મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ 9મો પ્રશ્ન. 9મા પ્રશ્નમાં દ્વિઘાત સમીકરણ આપણને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપો. 3x² ઓછા 2 વર્ગમૂળ 6x વત્તા 2 બરાબર 0 આપેલું છે. એના બીજ આપણે અવયવીકરણની રીતે મેળવવાના છે. તો આપણને જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે તે 3x² ઓછા 2 વર્ગમૂળ 6x વત્તા 2 બરાબર 0 આપેલ છે. તો વિદ્યાર્થીઓ, આપણે 3 અને પહેલા તો 2 નો ગુણાકાર કરીશું. તો 3 અને 2 નો ગુણાકાર કેટલો થાય? 6 થાય. હવે વિદ્યાર્થીઓ, 6 ના એવા 2 ભાગ પાડવાના કે મધ્યમ પદ તમને 2 વર્ગમૂળ 6 મળી જાય. તો 6 ના શું અવયવ પડશે? બોલો. વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6 કરીએ તો 6 મળે, અને વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 6 નો સરવાળો કરીએ તો 2 વર્ગમૂળ 6 મળશે. એટલે કે 6 ના અવયવ મેં વર્ગમૂળ 6 લીધેલા છે. એટલે કે 2 વર્ગમૂળ 6 ની જગ્યાએ તમારે વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 6 લખવાના રહે છે. 3x નો વર્ગ ઓછા વર્ગમૂળ 6x માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળ 6x વત્તા 2 બરાબર 0. વિદ્યાર્થીઓ, દાખલાની સરળતા માટે અહીં આગળ આપણે દરેક સંખ્યાના અવયવ પાડેલા છે. 3 ના ભાગ મેં વર્ગમૂળ 3 પાડેલા છે. વર્ગમૂળ 6 ના ભાગ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 લીધેલા છે. વર્ગમૂળ 6 ના ભાગ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 અને 2 ના અવયવ વર્ગમૂળ 2 લખેલા છે. હવે વિદ્યાર્થીઓ, બબ્બે પદના જૂથ બનાવેલા છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો. પહેલા 2 પદમાંથી સામાન્ય વર્ગમૂળ 3 અને x રહે છે. એટલે કે વર્ગમૂળ 3 અને x બહાર કાઢી લઉં તો વર્ગમૂળ 3 અને 1x રહેશે. અહીં આગળથી વર્ગમૂળ 3 અને x મેં બહાર લીધા એટલે વર્ગમૂળ 2 મેં લખેલા છે, એટલે માઇનસ વર્ગમૂળ 2 લખીશું. આ 2 પદની વાત કરું વિદ્યાર્થીઓ તો બંનેમાં સામાન્ય મને વર્ગમૂળ 2 દેખાય છે, પણ માઇનસ ચિહ્ન સાથે મેં સામાન્ય લઈ લીધા, એટલે માઇનસ વર્ગમૂળ 2 સામાન્ય લઉં તો વર્ગમૂળ 3 અને x લખવા જોઈએ. પ્લસમાંથી માઇનસ કાઢ્યા એટલે અંદર માઇનસ લખવાના છે. વર્ગમૂળ 2 બહાર કાઢ્યા એટલે વર્ગમૂળ 2 લખેલા છે. તો વિદ્યાર્થીઓ, બબ્બે પદના જૂથ બનાવી આપણે આ રીતે સામાન્ય કાઢી લીધા. હવે સરખો કૌંસ મારી પાસે કયો છે? વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2. તો બીજા કૌંસમાં પણ વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2 લખવાના છે. એટલે કે સરખો કૌંસ લખ્યો અને બાકીના જે પદ છે તે મેં બીજા કૌંસમાં લખેલા છે.
વિદ્યાર્થીઓ બંને કૌંસ બરાબર અહીંયા આગળ 0 લખેલા છે એટલે હવે શું કરીશું આપણે પહેલા કૌંસ બરાબર 0 એટલે કે વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2 બરાબર 0 બીજો કૌંસ વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 2 બરાબર 0 માઇનસ વાળું પદ સાઈડ બદલો પ્લસ થશે i માઇનસ વાળું પદ પ્લસ થશે એટલે x ને કરતા બનાવો વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3 અહીં પણ x ને કરતા બનાવો વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 3 એટલે કે સમીકરણના બીજ મને વર્ગમૂળમાં 2/3 વર્ગમૂળ 2/3 મળી જાય છે વાત કરીશું વિદ્યાર્થીઓ 10મો પ્રશ્ન માર્ચ 2025 માં પૂછવામાં આવ્યો હતો દ્વિઘાત સમીકરણ 6x² વત્તા 37x ઓછા કૌંસમાં p - 2 બરાબર 0 નું એક શૂન્ય એ બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો પ્રશ્ન છે તમને જે દ્વિઘાત સમીકરણ આપવામાં આવ્યું છે એને આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે આપણે સરખાવીશું તો વિદ્યાર્થીઓ 6x² વત્તા 37x માઇનસ બ્રેકેટમાં p - 2 બ્રેકેટ પૂરો ઇઝ ઇક્વલ ટુ 0 આપણને આપેલા છે તો દ્વિઘાત સમીકરણના સ્વરૂપ સાથે એને સરખાવીએ એટલે કે ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીશું તો a ની કિંમત 6 રહે છે b ની કિંમત 37 અને c ની કિંમત માઇનસ કૌંસમાં p - 2 તમારે લખવાની છે હવે વિદ્યાર્થીઓ વાત કરીએ શરત ત્રણ શરતો તમારે ખાસ યાદ રાખવાની વિદ્યાર્થીઓ આ પ્રશ્નની શરતની પહેલા વાત કરી લઈશું આપણને જે દ્વિઘાત સમીકરણ આપેલું છે એનું એક શૂન્ય એના બીજા શૂન્યનો વ્યસ્ત છે કહેવાનો અર્થ વિદ્યાર્થીઓ અહીં ત્રણ શરત હું લખું છું ખાસ યાદ રાખવાની જો શરતમાં એવું લખેલું હોય કે બીજ પરસ્પર વ્યસ્ત હોય વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન પર રાખવાની શરત છે જો બીજ પરસ્પર વ્યસ્ત હોય તો તમારે c બરાબર a સૂત્રનો ઉપયોગ કરવાનો જો બીજ પરસ્પર વિરોધી હોય વિદ્યાર્થીઓ વ્યસ્ત અને હવે લખું છું મેં વિરોધી આ તમે ખાસ ધ્યાન રાખજો વ્યસ્ત હોય તો c બરાબર a વિરોધી હોય તો b બરાબર 0 લઈને પ્રશ્નનો ઉકેલ મેળવજો અને બીજ સમાન કહેવામાં આવે તો યાદ રાખજો વિવેચકની કિંમત શૂન્ય લેવી આ શરતનો તમે ઉપયોગ કરશો તો કોઈ પણ પ્રશ્નનો તમે જવાબ લખી શકશો અહીં આગળ બીજ પરસ્પર કેવા કીધા છે વ્યસ્ત એટલે મારી શરત કઈ છે બોલો c બરાબર a તો c ની વેલ્યુ કઈ માઇનસ કૌંસમાં p - 2 એના બરાબર a ની કિંમત કેટલી 6 અહીં લખી દીધા છે એટલે c અને a ની કિંમત જે આપણે સરખામણી કરી તે કિંમત મેં મૂકી દીધી છે એટલે -p -+2 બરાબર 6 +2 ની સાઈડ બદલો માઇનસ 6 માંથી 2 જાય તો 4 કહેવાનો અર્થ કે -p ની કિંમત મને અહીંયા આગળ આ પ્રશ્નમાં 4 મળે છે વિદ્યાર્થીઓ -p ની કિંમત 4 છે તો p બરાબર કેટલા લખી શકાય -4 તો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો આ શરતના અનુસંધાનમાં આપણને પ્રશ્ન બોર્ડમાં પૂછવામાં આવે છે હવે વાત કરીએ આપણો આગળનો પ્રશ્ન 11મો પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વિઘાત સમીકરણ 2x² વત્તા kx વત્તા 3 બરાબર 0 ના બીજ સમાન છે તો k નું મૂલ્ય શોધો તો 2x² વત્તા kx વત્તા 3 બરાબર 0 ને ax² વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ તો બોલો a ની કિંમત કેટલી 2 b ની કિંમત કેટલી k અને c ની કિંમત કેટલી 3 એટલે કે a ની કિંમત 2 b ની કિંમત k અને c ની કિંમત 3 લખી દીધી છે બીજ પરસ્પર સમાન કીધા છે બીજ સમાન છે તો વિવેચક કેટલો લેવાનો 0 વિવેચક એટલે b² - 4ac બરાબર 0 b ની કિંમત k લખી એટલે k², a ની કિંમત 2 અને c ની કિંમત 3 મૂકેલી છે એટલે k² - 4 દુ 8 8 તાલી 24 બરાબર 0 તો વિદ્યાર્થીઓ k² - 24 બરાબર 0 છે k² - 24 ની સાઈડ બદલો +24 થાય સ્ક્વેર ની સાઈડ બદલો રૂટ ને રૂટ તમારે પ્લસ માઇનસ લખવાનું એટલે વર્ગની સાઈડ બદલો વર્ગમૂળ પ્લસ માઇનસ લખીશું એટલે 24 નું વર્ગમૂળ કરીએ 24 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે આપણે શું કરીશું એના અવયવ પાડીને વર્ગમૂળ કાઢવા પ્રયત્ન કરું તો 24 ના 4 છંગ 24 થાય અવયવ 4 નું વર્ગમૂળ નીકળશે 2 આ 6 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળ 6 એટલે k ની કિંમત +-2√6 મને મળી જાય છે વાત કરીશું વિદ્યાર્થીઓ 12મો પ્રશ્ન એ ગુજરાત બોર્ડ જૂન 2024 અને માર્ચ 2025 માં પૂછવામાં આવ્યો હતો દ્વિઘાત સમીકરણ kx કૌંસમાં x - 2 + 6 બરાબર 0 ના બીજ સમાન છે તો k ની કિંમત શોધવાની આપણને જે દ્વિઘાત સમીકરણ આપેલું છે એને આપણે લખી દઈશું
kx કૌંસમાં x - 2 + 6 = 0 કૌંસ છોડીએ kx અને x kx² kx અને 2 2kx + 6 = 0 ને દ્વિઘાત સમીકરણના સ્વરૂપ ax² + bx + c = 0 સાથે સરખાવીએ તો a ની કિંમત k રહે છે, b ની કિંમત -2k રહે છે અને c ની કિંમત 6 મળી જાય છે. એટલે a b ને c ની કિંમત આપણે લખેલી છે. વિદ્યાર્થીઓ, દ્વિઘાત સમીકરણના બીજ અહીંયા આગળ સમાન કીધા છે. સમાન બીજ એટલે આવૃત બીજ. તો વિદ્યાર્થીઓ, બીજ જો સમાન કે આવૃત હોય તો શરત શું છે આપણી? વિવેચક 0 લેવાનો. તો d = 0 એટલે કે b² - 4ac આપણે 0 લીધા. b ની વેલ્યુ આપણી પાસે -2k જે અહીંયા આગળ આપણે સરખાવી છે. b ની કિંમત -2k, a ની કિંમત k અને c ની કિંમત 6 મૂકી દીધી. -2k નો સ્ક્વેર 4k² થાય. 4 × 24k = 0. વિદ્યાર્થીઓ, 4k² - 24k એમાંથી 4k કોમન લઈશ એટલે k - 6 લખાશે. અહીંથી 4k બહાર લીધા એટલે k વધ્યા. 4 × 24 4k બહાર કાઢું તો 6 વધે. 4k = 0 કે k - 6 = 0? જો 4k 0 હોય તો k ની કિંમત કેટલી થાય? 0, જે સ્વીકાર્ય નથી. k - 6 k - 6 બરાબર કેટલા છે? 0. જો k - 6 0 હોય તો k ની કિંમત કેટલી થાય? 6, જે સ્વીકાર્ય કિંમત છે. તો વિદ્યાર્થીઓ, આ લેક્ચરમાં આપણે કુલ 12 પ્રશ્નોની ચર્ચા કરેલી છે. નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા આપણે 2 ગુણના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. વિદ્યાર્થીઓ, આ જે વિડીયો છે તે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે ખૂબ જ અગત્યનો છે. તો 12 પ્રશ્નોનું તમારે પુનરાવર્તન કરવાનું છે. વિદ્યાર્થીઓ, આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી એને લાઈક કરો. સાથે સાથે તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય, ઉપરાંત તમારા સ્નેહી સંબંધીઓ હોય, તેને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો.